નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોશિયલ મીડિયા પર ફેક આઈડીથી વડોદરાની યુવતી સાથે મિત્રતા કેળવી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ હતી. સાયબર ક્રાઇમે 3 નાઇજીરિયન ઈસમોની ધરપકડ કરી હતી. યુવકે અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખ આપી વડોદરાની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી. બાદમાં આસામના દિગ્બોય ખાતે નોકરી લાગી હોવાનું કહ્યું હતું. યુવતી સાથે પાર્સલ અને કપડાં છોડાવવા સહિત વિવિધ બહાને 2 લાખ પડાવ્યા હતા. યુવતીએ વડોદરામાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે શોધખોળ આદરી હતી. દિલ્હીના બુરારી ખાતેથી નાઇજીરિયન ટોળકીની ધરપકડ કરી હતી. લેઝિયો ઝોન, જિબ્રીલ મહમદ અને એગ્બુલે ઇકેનાનની ધરપકડ કરી હતી. આ ટોળકી યુવતીઓને જ શિકાર બનાવતી હતી. 500થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની ડિટેલ મળી આવી છે. આરોપીઓ સામે 900થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓએ ભોગ બનનારનો સંપર્ક કરેલ. આરોપીઓ મૂળ નાઇજીરિયાના છે. ક્યાંથી ચલાવતા હતા મિત્રો? કઈ જગ્યાએથી ચલાવતા? દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે, જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગ બનનાર હોય તેવી શક્યતા છે. કેટલો આ મોટો ફ્રોડ હશે? કેટલા કરોડનો અંદાજ છે? પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનો ફ્રોડ હોવાની શક્યતા છે, જેની વધુ તપાસ જારી છે. આ પ્રકારના બીજા કોઈ ગુનાઓ તેની વધુ તપાસ જારી છે. આ લોકોનું કામ આ જ હતું કે બીજું કામ કરતા હતા? પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા પડાવતા હતા. કેટલા સમયથી ઇન્ડિયામાં દિલ્હીમાં હતા? આ જે આરોપીઓ છે તે 3 આરોપી છે, જે 2019માં, 2022માં અને 2020માં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના પ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે. વિઝા પૂરા થઈ ગયેલા? હા, વિઝા પૂરા થઈ ગયેલા છે. 3 આરોપીઓ છે જે ભોગ બનનારના સાથેના ગુના સાથે સંકળાયેલ છે. વધુ આરોપીઓની તપાસ જારી છે. પીડિત કોણ છે? એટલે મહિલા છે એ શું કરે છે? મહિલા પોતે વ્યવસાય કરે છે. એમનું નામ આપને જણાવવામાં આવશે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 19/24નો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી, ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું, ગિફ્ટ પાર્સલ. ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે. તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બનનારને 2 દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે. તો ક્લિયરન્સના નામે ભોગ બનનાર પાસેથી 2,62,000 રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપિંડી થયેલ. ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તો દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે, જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં 12 કલાક એક ટીમ વર્કથી 12 કલાક સાથે રેકી કરી અને 3 નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમના નામ છે લેઝુઓ ઝોન, જિબ્રીલ મોહમ્મદ, એગ્બુલે ઇકેના. વધુ તપાસમાં તેમની પાસેથી 500થી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં 900થી પણ વધારે ફરિયાદ થયેલી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.